ધોરણ 1 નું છે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ 2026. હવે ધોરણ 1 ના ઘણા બધા પ્રશ્નો કેવા છે બેટા? સમૂહમાં ઈશિતા સમૂહમાં છે. તમને બધાને જોડે પ્રશ્નો પૂછીશ અને અમુક પ્રશ્નો કેવા છે કે ભાઈ હું હિતેશને પૂછે, જીનલ, ઋત્વિકને એક ને આપણે અહીંયા બોલાવીને પૂછીશું. બરાબર? હવે ગણિતના ઘણા બધા પ્રશ્નો છે જે સમૂહમાં પૂછવાના છે. હવે હું તમને જે સંખ્યા બોલું ને તમે પહેલા તો ધ્યાનથી કાનથી સાંભળવાનું. બરાબર? ચલો ભાઈ 15 અને 19 બેમાં મોટી સંખ્યા કઈ? 19. વેરી ગુડ ભાઈ, બધાને આવડે છે. ચલો 30 અને 27 એ બેમાં નાની કઈ? 27. કઈ સંખ્યા? 27. ચલો 32 અને 28 એ બેમાં નાની કઈ? 28. વેરી ગુડ ભાઈ. 19 અને 29 એ બેમાં મોટી કઈ? 29. અને નાની કઈ? 19. બરાબર? હવે તમને નાની મોટી સંખ્યા ખબર પડી ગઈ. હવે આપણે ત્રણ સંખ્યા યાદ રાખીશું. બરાબર? હું તમને જે સંખ્યા બોલ્યો સાંભળજો. ચલો 13 7 15 કઈ સંખ્યા બોલું છું સાંભળો. 13 7 15 એમાં સૌથી મોટી કઈ? 15. અને સૌથી નાની? 7. સૌથી નાની? 7. ખબર પડી ભાઈ સંખ્યા? હવે આ તમને સંખ્યા થઈ. જો ભાઈ 5 અને 9 હોય, 5 અને 9 તો એમાં મોટી કઈ? 9. નાની કઈ? 5. હવે મારી જોડે 15 કેરી છે. 15 કેરી છે અને 24 ચીકુ છે. બરાબર? તો એમાં સૌથી વધુ શું થયું? શું થયું? ચીકુ. હવે એ રીતે તમને ભાઈ જથ્થો ખબર પડી કે નાનું, મોટું, વધારે, ઓછું. આ બધા પ્રશ્નો તમને સમૂહમાં આવડી ગયા. હવે બીજા હું તમને વ્યક્તિગત પૂછું ને એ પહેલા આપણે સમૂહમાં પ્રશ્નો પૂછી લઉં છું. બરાબર? મારી જોડે 7 લખોટી હતી. કેટલી લખોટી હતી? 7. બીજી મને શાંતિએ 4 આપી તો કેટલી થશે? 9. હે? વિચારો. 11. હા, કેટલી થશે? 11. ઘણો બીજા. ચલો મારી જોડે 15 લખોટી હતી. કેટલી હતી? 15. 5 કિશોરી આપી તો કેટલી થાય? મોટી થઈ જાય તો 20. કેટલી થાય? 20. મારી જોડે 24 કેળા હતા. યશવીએ મને 4 આપ્યા તો કેટલા થશે? 28. કેટલા થશે? 28. મારી જોડે 35 કેળા હતા. શાનવીએ મને બીજા 5 આપ્યા તો કેટલા થશે? 40. કેટલા થશે? 40. હવે મારી જોડે 10 કેળા હતા. 10 માંથી 4 મેં હિતેશને આપ્યા તો મારી જોડે કેટલા રહ્યા? જલ્દી 6. હા, કેટલા રહ્યા? હવે મારી જોડે 12 કેળા હતા. એમાંથી 6 મેં કિશુને આપ્યા તો મારી જોડે કેટલા રહ્યા? કેટલા રહ્યા? વેરી ગુડ. ખબર પડી ભાઈ? હવે હું તમને કોઈ પણ એક સંખ્યા પૂછું છું. બરાબર? આપણે આમાં નથી, આપણે તમને પૂછીએ. ચલો 27 પછી શું આવશે? 27 ની આગળ 27 ની આગળ 26. શું આવશે? 26. ચલો ભાઈ આપણી રૂમમાં છોકરાઓ કેટલા છે? છોકરીઓ કેટલી છે? ગણી કાઢો. ઘણો જલ્દી જલ્દી. છોકરા અને છોકરીઓમાં જુદી જુદી સંખ્યા કહેવાની છે, ભેગા નહીં. ચલો ભાઈ 11 છોકરીઓ. 11 છોકરીઓ. છોકરાઓ કેટલા? 9. બધા કુલ કેટલા છે? ગણો તો. 20. તો પહેલા ધોરણમાં કુલ કેટલા થયા? 20. અને ભાઈ આમાંથી 20 થયા. બરાબર? આમાંથી ઘરે કોણ કોણ થયું છે પહેલા વાળું? કુલ ગણો. કુલ 20 તો તમે બેઠેલા છો. બાકીના ઘરે કેટલા છે? ગણી કાઢો તો. કુલ કેટલી સંખ્યા ગયા છે? ગણો. 4. કેટલા ગયા છે? 4. તો કુલ કેટલા થયા? 20 ને 4 20 ને 4 24. ખબર પડી ભાઈ? ચલો હવે ક્લેપ કર દો. ચલો
જો ધોરણ 1 માં છે ભાઈ વ્યક્તિગત. તમને હું એક એક ન બોલાઈશ. તમને ભાઈ રૂપિયા પૈસા આવડી ગયા બધાને ઓળખતા? બરાબર? હવે તમને હું રૂપિયાના પૈસા મને આપવાના છે તમારા બધાએ. હું તમને કહીશ કે મને આટલા પૈસા આપો, આટલા રૂપિયા આપો. બરાબર? જો ચલો ભાઈ આમાંથી મને 16 રૂપિયા આપો તો ભાઈ. 16 રૂપિયા 16. બે ના સિક્કા લો, એક ના લો, 5 નો લો, જે લેવા હોય લેવો. વેરી ગુડ. ચલો ભાઈ શાનવીએ કેટલા રૂપિયા આપ્યા? 16. તો નોટ કેટલાની છે? 10 ની. અને એક સિક્કો 5 નો અને એક 1 નો. તો કેટલા રૂપિયા થઈ ગયા? 16. હિતેશ કેટલા રૂપિયા થયા? 16 રૂપિયા થયા. ચલો ભાઈ મને આમાંથી 30 રૂપિયા આપો. ભાઈ કેટલા રૂપિયા આપ્યા? 30. આ કેટલાની નોટ છે? 30. અને આ 10. તો બે ભેગા થઈને કેટલા બન્યા? 30. ચલો વેરી ગુડ જતા રહો. ચલો સુહાની બેન આવશે. ચલો ભાઈ આમાંથી મને 17 રૂપિયા આપો. હા લઈ લો. લાવ. જો ભાઈ કેટલા રૂપિયા આપ્યા? 17. આ કેટલાની નોટ છે? 10 ની. અને 5 નો અને 2 નો સિક્કો. એટલે કુલ કેટલા બની ગયા? 17 રૂપિયા. ચલો ભાઈ મને 40 રૂપિયા આપો. 40 રૂપિયા. હા ભાઈ કેટલાની નોટ આપી અને 20 ની 2. 20 ની 2 અને 10 માંથી મને 40 રૂપિયા બનાવીને આપજો બેટા. વેરી ગુડ. કેટલા રૂપિયા બની ગયા? 40. બોલો તો 10 20 30 40. વેરી ગુડ. ચલો આસ્તા આવી જાઓ. ચલો ભાઈ આમાંથી મને 25 રૂપિયા આપો. 25 રૂપિયા. લઈ લો ગમે તે જલ્દી. ભાઈ મને આસ્તા કેટલા રૂપિયા આપ્યા? 10 અને 5 કેટલા બન્યા? 15. મેં કેટલા માંગ્યા હતા? 25. હા તો 15 રૂપિયા રહ્યા. તું દુકાનવાળો તને એમ કે 25 રૂપિયા આપો બેન. તો તું 15 રૂપિયા આપે તને વસ્તુ આપશે? ચલો શું ખૂટ્યું હજી? 25 બનાવવા માટે શું ખૂટ્યું? સિક્કો તો બરાબર છે બેટા પણ નોટ જો. લાવો એક 10 ની. બે 10 ની થી એટલે કેટલા થયા? 25. 20 થઈ ગયા ને? આપણે 20 બનાવવા હોય તો 10 ની કેટલી નોટ લેવી પડે બેટી? 2. અને 20 ની લઈએ તો 20 ને 5. 20 ને 5 20 ની એક નોટ લેવી પડે ને. પણ 10 ની કેટલી લેવી પડે? 2 લેવી પડે બેટા. ચલો મને આમાંથી હવે 7 રૂપિયા આપો ખાલી. ઘણો ગણતા જાઓ. હા હા 5 અને 2 તો કેટલા થઈ ગયા? 7. કેટલા થઈ ગયા? 7. ચલો જતા રહો. ચલો કૃષ્ણ આવી જાઓ. ચલો તમે મને આમાંથી 60 રૂપિયા આપો. 60. ભાઈ કેટલા રૂપિયા બનાયા? 60. 20 ની 1 20 30 40 અને પાછા 20 એટલે 50 ને 60. હવે બીજી 60 કઈ રીતે બનતા બેટા? 50 ને 10. હા લાવો 50 ની નોટ. એમ તમને ખબર પડી જોઈએ. 50 ની કેટલી નોટ લેવાની? 1 અને 1 તો કેટલા બની ગયા? 60. કેટલા બની ગયા? 60. ખબર પડી ભાઈ? ચાલો જીના લઈ જાઓ. મજૂરે ચલો ચલો મને 10 ની નોટ આપો.
50 ની નોટ આપો 100 ની નોટ આ 100 ની છે 20 ની નોટ લે બોલું 100 રૂપિયા ચલો હું તને 100 રૂપિયા આપું તો તું શું લાવે બેટા તું શું લેવા જાય દુકાનથી 100 ની તું 100 રૂપિયા તું શું લાવો બોલ હે ધોણી લાવે ભાઈ શું લાવે ધોણી ચલો જાઓ ચલો ઋત્વિક આઈ જાઓ चलो मन 25 रुपया આપો मैं तो थी दिखाती नहीं चलो भाई અને મને કેટલા આપ્યા 15 આપ્યા કેટલા આપ્યા 15 મેં કેટલા માંગ્યા હતા 25 તો તમે 15 આપ્યા કેટલા થયા 35 35 કરી થાય બે 10 10 ની હોય એટલે કેટલી થઈ 20 અને 5 નો સિક્કો એટલે કેટલા બન્યા 25 ચલો ક્લેપ કર દો બધા ચોથો પ્રશ્ન બરાબર હવે તમને અહીંયા એક ચિત્ર પણ આપી છે હું તમને બધાને પેપર આપે ને એમાં આવું ચિત્ર આપી બરાબર હવે ચિત્રમાંથી પણ પ્રશ્નો પૂછવાના હું તમને બીજા પણ પ્રશ્નો પૂછી ભાઈ ચિત્રમાં એક જ પ્રાણી હોય એવું કયું ચિત્ર હાથી છે બરાબર હવે તમને હું બધા નજીકથી એક એકનો વ્યક્તિગત આપે એટલે તમને દેખાય હવે એ પહેલા હું તમને એક એક નહીં પ્રશ્ન પૂછી ચલો ઋત્વિક આઈ જાય ચલો આપણી રૂમમાં લાલ ટેબલ કેટલા છે બેટા ગણી આજો ઋત્વિક સિવાય કોઈ ના ગણો મોટા મોટા ફટાફટ જલ્દી ઝડપથી કેટલા છે બેટા 15 ટેબલ્સ બે જાઓ ચલો પંખા કેટલા છે તિજોરી કેટલી છે ઋત્વિક સિવાય કોઈએ બોલવાનું ચલો જીન લઈ જાય ચલો ઊભી જ રહે આપણી રૂમમાં છોકરીઓ કેટલી છે ગણી કાઢ 1 2 3 4 5 6 7 8 અને છોકરાઓ કેટલા છે ગણ 1 2 3 4 5 6 7 8 9 10 10 વેરી ગુડ બે જાઓ ચલો રીતે થઈ જાય ચલો હવે આપણી રૂમમાં બેટા ખુરશી કેટલી છે જી ટેબલ એ લાલ ટેબલ ની મોટા ટેબલ પછી બારીઓ કેટલી છે કેટલી બારી છે બેટા પોચ બારી છે આપણી રૂમમાં 6 બારી છે કઈ છે 6 બારી હા કેટલી બારી છે એ તો બાર ના છે બેટા દરવાજા કહેવાય બારી તો કેટલી કહેવાય બે જાઓ ચલો આસ્તા બે જાઓ આપણી આખી નિશાની અંદર કેટલી રૂમો છે બેટા ઘણા કેટલી છે કુલ રૂમ ઓલા કોણ 3 કેટલી રૂમો છે 3 અને ઉપર વાળી 4 રૂમો થઈ ને બરાબર આ તમને આખી નિશાના છોકરા કેટલા છે એ આજ ગણ લાવવાના કામ રિસેસ ની અંદર ઓકે ચલો સુવાની બેન આવી જાઓ હવે શું ગણશે ચલો તો ભાઈ આપણી રૂમમાં છોકરીઓ કેટલી હતી હમણાં 8 છોકરીઓ હતી ભાઈ એક છોકરીની આંખો કેટલી હોય 2 તો 8 છોકરીની આંખો કેટલી છે કરો તમે બીજા વાળાની જોડે શીખો છો એક છોકરીની આંખો કેટલી એમ કહો પહેલા મને 2 આ તો 8 છોકરીઓ 14 હા કેટલી થાય 14 16 તો 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 8 સુધી 2 હા તો 8 નું 16 ખબર પડી ચલો ક્લેપ કર દો